હાલો સાહેબ, એક દારૂની ગાડી પકડાણી છે. હા તો એક કામ કરો, એક સોડાની ગાડી પકડો અને એક સવાણાની ગાડી પકડો અને સીધી આપણી વાડી આવવા દો. चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? लगाओ ना चश्मा. ले चश्मा गिरे पड़े. तेरी बापू ए बापू કહો પ્રધાનજી. फोन માં કાયમ પૂછતી પેલું વિનુ એ વિનુ ખાધું કે નહીં? બાપુ બાપુ નોટ બાપુ ખાધું. ખાધું ખાધું બાપુ, આપણે બે સાપડી. काम क्या करते हो? કામ તો કઈ નથી કરતા, બાપાને ગાયરું ખાઈને મજા મજા કરીએ. કે સાહેબ જિંદગીમાં ભણો અને જો ન ભણવું હોય તો ક્યાંક કામ કરો, કારણ કે સ્ટોરીમાં આપણા ફોટામાં હુડ દબંગ ગીત મૂકે ઘર નો હાલે. हम इंडियंस ने 3 तरह के गानों पे डांस करते हैं. पहला तो वो जिसका मतलब हमें अच्छी तरह पता होता है. दूसरा वो जिसका मतलब हमें पता भी होता है लेकिन जानकर अनजान बने रहते हैं, बस नाचने से मतलब. ए भाई थोड़ी और डाल दे, फ्रिज बिचों आइस क्यूब भी निकाल दे. और तीसरा ऐसा कि जिसके मतलब से हमें कोई मतलब ही नहीं होता, बस नाचने से मतलब. બ્રેકિંગ ન્યૂઝ. સાહેબ મોદી સાહેબે એમ કીધું કે હજી તો ખાલી ચંદ્ર ઉપર રોબોટ મોકલો છે, પણ હજી 5 વર્ષ જવા દો. જો મહિને ને મહિને માણસોને પુણ્યમ ભરવા ન મોકલું તો કે થઈ રહ્યું છે. સાહેબ એક પતિ અને પત્ની એક ગામમાં રહેતા હતા અને હજી રહે જ છે. રોજ ને ઊંચા છીન લાવું કાકા. 500 ની પતંગ ને 1000 નો દોરો ની કરવાનું, 50 નું દેશી મારવાનું ને પતંગ જેવા ફરવાનું. શિયાળામાં શરીર ઉતારવા અમુક લોકો ડાયટિંગ કરતા હોય, અને એવું ડાયટિંગ કરતા હોય કે 3 દી લગી કાંઈ ખાય જ નહીં અને ચોથે દીએ 5 દીનું ભેગું ખાઈ લે. તો રામ રામ બધાને. તો ગયા વર્ષમાં મારાથી જે કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો, બાકી થાય કરી દેજો. ચાલુ પતંગેથી દોરી તોડી લાવે એવા ભાઈઓ છે મારી હારે. એક તો ઓહડું લઈને આવે, બીજો ફિરકા તોડી લાવે. કે મારી જાન પહેલી જ નજરમાં મેં તને કઈ કેવી રીતે ભાળી, હવે જાને કાઢી. સાહેબ અમુક પાસે 100-200 વીઘા જમીન હે, હગાઈ નો થતી હોય ને તો જરીએ ઉપાધિ કરવાની નહીં, કારણ કે મોદી સાહેબ પાસે આખો દેશ છે તોય વાંધા નથી. સાહેબ આપણે મંદિરે ગયા હોય તો અમુક પાછા આપણને પૂછે, શું ભાઈ દર્શન કરવા આવ્યા હતા? એ ના ભાઈ સંપલ સોરવા આવ્યા હતા. આવા નવા ટેન્શન જ દેતા હોય. સાહેબ અત્યારે બાઈઓએ લગ્ન ગીત તો જો કાઢ્યા, રાજાશાહી નો રાજશાહી, 12 ગામનો બાદશાહી. હા એ તો 3 દી બાદશાહ, બાકી ચોથી દી બિચારો બાદશાહ લોટ નો ડબ્બો લેવા જતો હોય. तेरा गांव किधर है? निम्डा डोजरस टेल मी हर तबुश क्रैक ओइक निम्बुमला. ये कौन सा गांव है? ये आपसे पूछ रहा है आपका गांव किधर है? शमशान घाट. बहुत दुख होता है जब 2 दिन की छुट्टी के बाद फिर से स्कूल जाना पड़ता है. अबे साले मेरी नकल करता है. रुक तेरे को अभी बताता हूँ. अब करके बता, अब करके बता. જાજુ અમીર નહીં પણ એટલું અમીર બનવું છે કે મારા હગાવાલા જેટલા મને એમ કે ઝેર ખાવાના પૈસા નથી, બધાને ખોબે ને ખોબે દઈ દઉં.
भाई हाँ इस दुनिया में कितने देश है? भाई एक ही देश है भारत, बाकी सब तो विदेश है। मेरा भारत महान। આવજના જડબા ચીરી નાખે એવા હતા મારા ભાઈઓ, હવે એને ઘરમાં પૂરીને મારે છે એની બાયું. મોટા આપણે ચંદ્ર ઉપર હે ને 50 વીઘા જમીન લીધી. ત્યાં ઘેટા સર એવું કઈ હે? હવે મને એમ થાય છે કે હું લગ્ન કરી લઉં, પણ વળી પાછું મને એમ થાય છે કે જો બાયડી કપાતર ભટકાશે ને તો મને ક્યાંય ઘરની બહાર નહીં નીકળવા દે, અને આપણે ભાઈબંધો હારે રખડ્યા વગર હાલે નહીં, અને રોજ રોજ સવારે જાગીને બાયડી હારે માથાકૂટ કરવી એની કરતા તો વાંઢો જ બરોબર સૌ. हम इंडियंस ने 3 तरह के गानों पे डांस करते हैं। पहला तो वो जिसका मतलब हमें अच्छी तरह पता होता है, दूसरा वो जिसका मतलब हमें पता भी होता है लेकिन जानकर अनजान बने रहते हैं, बस नाचने से मतलब। ए भाई थोड़ी और डाल दे, फ्रिज बिचों आइस क्यूब भी निकाल दे। और तीसरा ऐसा कि जिसके मतलब से हमें कोई मतलब ही नहीं होता, बस नाचने से मतलब।